અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામેથી એક આધેડ ખેડૂત રહસ્યમય રીતે લાપતા થતા સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ છે. જૂના સાવર ગામના રહેવાસી દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ નામના ખેડૂત છેલ્લા 5 દિવસથી ગુમ થયા છે. તપાસ દરમિયાન તેમનું મિની ટ્રેક્ટર ખુલ્લા ખેતરમાંથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું, જ્યારે તેમની વાડીમાંથી તેમના પેન્ટ અને શર્ટ પણ મળી આવ્યા છે. ખેતર અને વાડીની આસપાસના વિસ્તારમાં વન્ય પ્રાણીઓના પગના ચિહ્નો મળી આવતા કોઈ હિંસક વન્ય પ્રાણી ખેડૂતને ઉપાડી ગયું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ અને વન વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમી સાંજથી જ લાપતા ખેડૂતની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરી તપાસની ગતિ તેજ કરી છે. કે એનું ખેતરમાં ટ્રેક્ટર પડ્યું છે, પછી તપાસ કરવા આવ્યા તો અહીંયા કાંઈ ટ્રેક્ટર પડ્યું હતું, ચંપલ પડ્યા હતા, ચશ્મા પડ્યા હતા, બધી વસ્તુ મળી. પછી ફોરેસ્ટ વિભાગને જાણ કરી મેં અને પોલીસ વિભાગને જાણ કરી, એટલે તાત્કાલિક સ્થળ ઉપર આવીને તપાસ ચાલુ છે.